સન્માન કરવા માંગે છે તો હું ગભરભાઈને વિનંતી કરીશ ડોક્ટર સચિન સાહેબનું મુખ્ય સન્માન વિશ્વના
બીજાના દેશો કરતા આ ભારત દેશની ભૂમિ અલગ ભૂમિ છે. વિશ્વના કોઈ દેશમાં આપ જશો ત્યાં ફક્ત ને ફક્ત આપ લોકોને એક જનેતા માતા જોવા મળશે. પણ હિંદની ભૂમિ એક એવી ભૂમિ છે કે આ ભૂમિમાં ફક્ત ને ફક્ત જનેતા માતા સિવાય ચાર માતાઓનો ખ્યાલ રાખવો પડે. આપણા માટે ચાર માતાઓનું જતન કરવું પડે. તો હિન્દુસ્તાનની આ ચાર માતાઓ કઈ છે? પહેલે નંબરે આવે છે જનેતા માતા, બીજા નંબરે આવે છે ધરતી માતા, ત્રીજા નંબરે આવે છે ગાય માતા અને ચોથે ક્રમે આવે છે આ પ્રકૃતિ માતા. કમનસીબે આપણે આ ચાર માતાઓનું ભલું ના કરી શક્યા, એને સુખી ના કરી શક્યા. જનેતા માતા માટે આપણે સુખી સંપન્ન બનીને ઘરડા ઘર બનાવ્યા, ભારતીય સંસ્કૃતિને કલંક લગાડી. આખા વિશ્વમાં જે પેસ્ટિસાઇડ કેમિકલ્સ ઉપર પ્રતિબંધ હતો, ત્યાં હિંદની પવિત્ર ભૂમિને પીવરાવીને આપણે ઝેર બનાવી. વિશ્વમાં જન્મેલા કોઈ પણ વ્યક્તિ માટે ગાય માતા શ્રદ્ધાનું પ્રતીક હતું, પૂજ્ય હતી. 33 કરોડ દેવી દેવતાઓનો એમાં વાસ ગણવામાં આવે છે હિન્દુ સંસ્કૃતિ મુતાબિક. અન્ય ધર્મો માટે 33 કરોડ એમાં ગુણ છે. જ્યાં સુધી ગાયનું દૂધ પીતા હતા ત્યાં સુધી તો નૈતિકતા સારી રહેતી હતી. આપણે સૂર્ય ઉગતા પહેલા ઉઠી શકતા હતા. સૂર્ય ઉગતા પહેલા આપણે આપણા કામ ધંધે રોજી રોજગારમાં જઈ શકતા હતા. હવે આ પવિત્ર ગાયને છોડીને આપણે ભેંસને અપનાવી. ભેંસ હિન્દુ સંસ્કૃતિ મુતાબિક યમદૂતનું વાહન છે. યમદૂતને હંમેશા આંગણે ન બોલાવાય. ઓમે ભેંસ એટલું આળસુ પ્રાણી છે કે એને કાદવ કીચડમાં જો બેસાડવામાં આવે તો એ બહાર નીકળવાનું નામ ન લે, એટલી બધી આળસુ છે. આવા આળસુ પ્રાણીનું જો આપણે દૂધ પીવામાં આવે તો આપણે કે આપણા બાળકો કદીને કદી સૂર્ય ઉગતા પહેલા ન ઉઠી શકીએ. આપણી બુદ્ધિ અને આ ડોક્ટર સૌથી વધુમાં વધુ હાર્ટની જો બીમારીઓ આવી હોય તો આ ભેંસના દૂધ ખાધા પછી આવે. તો આવી સરસ મજાની પવિત્ર ગાયને, પૂજ્ય ગાયને પણ આપણે રખડતી ભટકતી કરી દીધી, કત્તલખાના સુધી ધકેલતા હિન્દુસ્તાનીઓ શરમ નો અનુભવ. ચોથે ક્રમે આવે છે આ પ્રકૃતિ માતા, વૃક્ષ વનસ્પતિઓ જે આપણે વાવ્યા નહોતા. ખુદા ભગવાન કે ઈશ્વરની જે અનામત હતી એવી અનામતને પણ આપણે કટિંગ કરી. આપણા ગામને ગોત્રેથી એનો નાશ કર્યો, નદી નાળેથી એને આપણે નાશ કર્યો. જંગલ આપણા બાપની મિલકત હોય એમ જંગલમાંથી લાવીને પણ આપણે નાશ કર્યો. એના માથા પરિણામો અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ. આ ઋતુ ચક્ર આખું બદલાવાનું. આપણા કરતા આપણા દેવ દેવીઓ, આપણા પીર પેગંબરો કે ભગવાન જે થયા એ માનવ જાત કરતા વધુમાં વધુ પર્યાવરણવિદો હતા, પ્રકૃતિવિદો હતા, વનસ્પતિવિદો હતા. માનવ જાતની જેમ દરેકે દરેક દેવ દેવી, પીર પેગંબર, ભગવાન કે ઋષિ મુનિને પોતાનો જીવ, પોતાની સંપત્તિ કે પોતાની સંતતિ કરતા પણ લાખો ગણો લગાવ વૃક્ષ વનસ્પતિમાં હતો. એને વૃક્ષ વનસ્પતિઓ પ્રિય. આપણે યાદ કરીએ કૃષ્ણ ભગવાનને, એમને કદમનું વૃક્ષ પ્રિય હતું. શંકર ભગવાનને બીલીપત્ર અને શિવલિંગ નામનું વૃક્ષ પ્રિય હતું.
અયોધ્યાવાસી રામચંદ્રજી ભગવાનને રામફળ નામનું વૃક્ષ પ્રિય હતું. રામચંદ્રજી ભગવાનના ધર્મપત્ની સીતા માતાને અશોક અને સીતાફળનું વૃક્ષ પ્રિય. રામચંદ્રજી ભગવાનના લઘુબંધુ લક્ષ્મણજીને લક્ષ્મણ ફળ નામનું વૃક્ષ પ્રિય. હનુમાનજીને સફેદ આંકડો અને હનુમાન ફળ નામનું વૃક્ષ પ્રિય. વિષ્ણુ ભગવાનને તુલસીને પીપળો પ્રિય હતા. સ્વામિનારાયણ ભગવાનને કડવો લીમડો પ્રિય હતો. આપણા પૈસાદાર ભગવાન તિરુપતિ બાલાજીને પારિજાતક નામનું વૃક્ષ પ્રિય હતું. બ્રહ્માજીને ચંદનનું વૃક્ષ પ્રિય હતું. રામદેવ પીરને પીપળીનું વૃક્ષ પ્રિય હતું. જલારામ બાપાને બાજરીનો છોડ પ્રિય હતો. ભગવાન બુદ્ધને બોધિ વૃક્ષનું ઝાડ પ્રિય હતું. જૈન ધર્મના ભગવાન મહાવીર સ્વામીજીને કેસર અને સાલ વૃક્ષ પ્રિય હતું. ખ્રિસ્તી ધર્મના પેગમ્બર ઈસુ ખ્રિસ્તને ક્રિસમસ કી નામનું વૃક્ષ પ્રિય હતું. ઇસ્લામ ધર્મના પેગમ્બર નામદાર રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ પેગમ્બર સાહેબને અજૂદ નામનું વૃક્ષ. આપણા મૂર્તના દેવ એવા ગણેશજીને ધરો ધોકળ નામનું ઘાસ પ્રિય. મહાભારતનું પાત્ર અર્જુનને સફેદ સાજડ નામનું ઝાડ પ્રિય. આપણા ક્ષત્રિય ભાઈઓને ખીજડો સમીર વૃક્ષનું ઝાડ. વિદ્યાની દેવી સરસ્વતી માતાને સફેદ કમળ પ્રિય. પૈસાની દેવી લક્ષ્મી માતાને લાલ કમળ પ્રિય. સતી સાવિત્રીજીને વડનું વૃક્ષ પ્રિય. પાંડુરંગ શાસ્ત્રીજીને દરેકે દરેક વૃક્ષ વનસ્પતિ. એક પાલણ પીર થયા ચંપો અને ડમરો પ્રિય હતા. એક જૈન ધર્મની અંદર ઘંટાકર ભગવાન થયા અને મવડીનું ઝાડ પ્રિય હતું. સૂર્યદેવ સૂર્ય ભગવાનને ભીલામાનું ઝાડ પ્રિય હતું. વિશ્વકર્મા ભગવાનને શેવનનું ઝાડ પ્રિય. કોઈ પણ દેવ દેવી પીર પેગમ્બર ભગવાન કે ઋષિ મુનિને વૃક્ષ અને વનસ્પતિ પ્રિય હતા. એની બરોબરીમાં માનવ જાતને પોતાનો જીવ, પોતાની સંપત્તિ અને પોતાની સંતતિમાં જે લગાવશે એને માટે સાચું ખોટું કરી રહ્યો છે. હિન્દની ભૂમિમાં જન્મ લીધો છે તો હિન્દની ભૂમિને આપણે શોભાવીએ. આ હિન્દની ભૂમિ એ વિશ્વની સર્વશ્રેષ્ઠ ભૂમિ છે. આપણે એમાં 5-25 વૃક્ષો પાછળ મૂકીને જઈએ. આપણી પાછળની પેઢીઓ પાણી વિના ન મરી જાય એના માટે થોડો અફસોસ અને થોડો બચાવ કરીએ. આ ગાય માતાને જીવંત રાખીએ જેથી કરીને માનસિકતામાં પરિવર્તન ના આવે. હિન્દની ભૂમિ એ વફાદાર ભૂમિ છે, પણ જે માણસ હિન્દની ભૂમિમાં ગાયનું દૂધ ખાતો હશે એ હંમેશા હિન્દની ભૂમિને વફાદાર જોવા મળશે. પણ જે ગાયને બદલે ભેંસનું દૂધ ખાતો વ્યક્તિ આ દેશની ભૂમિ કરતા અમેરિકા કે પાકિસ્તાનની ભૂમિને વધુ સલામ કરતો. ખેતી પ્રધાન દેશ ખેડૂત નમાલો નો સરદાર પટેલ સાહેબે બહુ સરસ કીધું હતું કે આ હિન્દની ધરતી ઉપર જો કોઈને છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો આ ભૂમિમાંથી ઓર્ગેનિક ધન ધાન્ય પેદા કરતો, ઓછે ખર્ચે ધન ધાન્ય પેદા કરતો ખેડૂતને છે. આ ખેડૂત અત્યારે ભિખારી બની ગયો છે. ઘણી વખત મને પૂછવામાં આવ્યું કે ઋષિજી ખેડૂતો પાયમાલ શા માટે રહ્યા છે? તો મેં કીધું કે ઘણા બધા ખેડૂતોની કમનસીબીઓ પણ છે. એક તો ખેડૂત એને કહેવાય કે ખેડૂતને એક તો જાત ભાત ન હોય. જે ખેતી કરે એને ખેડૂત કહેવાય. ખેડૂત હંમેશા સૂર્ય ઉગતા પહેલા પોતાને ખેતરે જવો જોઈએ. ખેતરને સેજે પહોંચતા એને નમન કરતો હોવો જોઈએ. ખેતીને હંમેશા બીમાર થતો બચાવતો હોવો જોઈએ. એને બદલે રાસાયણિક ખાતરના ડોઝ આપે, ઓવરડોઝ આપે. ખેડૂત પોતે ખેતી કરવા કરતા બીજા પાસે કરાવડાવે. એમાં કેટલો રાસાયણિક ખાતરનો ડોઝ આપ્યો, કેટલો ઓર્ગેનિક ખાતરનો ડોઝ આપ્યો ખેડૂત ક્યારે વિચારતો નથી. અને મોટી કમનસીબી ખેડૂતોની આપણી એ છે કે 4 દીકરા હોય તો સૌથી હોશિયાર દીકરો હોય કે એના પછીનો દીકરો હોય એને એન્જિનિયર બનાવવા મોકલે, ડોક્ટર બનાવવા મોકલે, સારો કોઈ બિઝનેસમેન બનાવવા મોકલે. છેલ્લો છોકરો હોય ક્યાંય હાલે એવો ના હોય, ગામને ઓટલે બેસીને ફરિયાદો લાવતો હોય એવા છોકરાને ખેતી કરવા શકે. ખેતીમાં સૌથી હોશિયાર બૌદ્ધિક વ્યક્તિ છે. અને આ ક્યાંય નો હાલે એવો છોકરો
મોટી બહેનો જોડે મીઠી મીઠી વાતો કરે, અનૈતિક કાર્યો કરે, તો આ ભૂમિનો પ્રતાપ છે કે જે ભૂમિ માટે તમે અનૈતિક કાર્ય કરશો ત્યાંથી ભગવાન ખુદા ખુદ એમ કહે છે કે ઉમત કેટલું ખાલી. આપણે આપણી ખેતીને અભડાવી દીધી. એક વખત એક પત્રકારે મને इंदिरा गांधी फाउंडेशन दिल्ली में पूछेलू कि कृषि जी आप तो हिंदुस्तान के सही मुस्लिम हो, मुस्लिम होते हुए ये भी सभी धर्मों के प्रति, सभी लोगों के प्रति आप में तो मानवता ही मानवता दिखाई देती है. आज तो पूरे विश्व में मुस्लिम आतंकवाद की बातें चल रही है, मुस्लिमों को बदनाम किया जाता है. कृषि जी आप तो मुस्लिम होते हुए भी आप में तो कोई बिगाड़ ही नहीं दिखाई देता है, उसका वजह क्या हो सकता है? तो पत्रकारिता प्रभु चावला जी ने कई सीधी बात में एनु मारू इंटरव्यू में लीधेलू तो शरू में तो धुजी गेलो. तो एमने मैं जवाब आपेलो कि चावला जी मेरे को मालूम है कि मेरे पिताजी सुबह में 4 बजे उठ के हमारी छोटी सी वाड़ी पर चले जाते थे और उजाला होते ही अगल बगल की बाड़ों से फूल चूप लेते थे और फूलों का पत्ता में बड़ा पड़िया बनाते थे. क्योंकि जो चावला जी मेरे पिताजी के मित्र लोग थे वो वैश्य संप्रदाय वाले थे, हवेली वाले थे, ठाकुर जी को मानने वाले थे. उजाला होते ही मेरे पिताजी के मित्र लोग आ जाते थे और मेरे पिताजी फूलों का पत्तों में बनाया बड़ा पड़िया उसको दे देते थे. चावला जी इस वक्त मेरे पिताजी की बहुत सी गरीबी होते हुए भी कभी मेरे पिताजी ने 1 पैसा फूलों से नहीं लिया था. हाँ चावला जी मेरे पिताजी ने अब तक उसने फूलों से पैसा नहीं लिया था. हाँ चावला जी इसके बजाय हमको क्या मिलता था कि शाम के वक्त मेरे पिताजी के मित्र लोग वापिस हवेली से मेरे पिताजी के पास वाड़ी पर बैठने के लिए आते थे तो हवेली से ठाकुर जी का बड़ा प्रसाद का पड़िया लेके आते थे. चावला जी इस वक्त मेरे पिताजी तो गरीबी में थे, हम तो बच्चे थे. चावला जी हमने सालों सालों तक ठाकुर जी का प्रसाद खाया है. शायद ये भी हो सकता है उसके असर से हवेली में અને એવો ઓટકાર તો મળે તમારે ચોક્કસ. એક પ્રશ્ન એવો પણ પૂછ્યો તો એક બે પ્રશ્ન યાદ આવ્યા કઈ તો. अच्छा कृषि जी सच्चा दीनी इस्लामी मुस्लिम किसको बोला जाता है, सच्चा हिंदुस्तानी हिंदू किसको बोला जाता है? मालिक ने याद करने એટલો જવાબ આપેલો कि चावला जी मेरी ये राह है, सच्चा दीनी इस्लामी मुस्लिम इसको बोला जाता है सबसे पहले तो वो समय के साथ ताल मिला के चले, अपने खुदा पर ईमान रखे, खुदा की किताब कुरान शरीफ पर उसका ईमान हो, खुदा के पैगंबर मोहम्मद साहब पर उसका ईमान हो, खुदा के जितने पैगंबर हुए वो सब पर भी उसका ईमान हो, खुदा के जितने पीर वली हुए वो सब पर भी उसका ईमान हो. चावला जी अपनी माँ चाहे गांगी घेली कैसी भी क्यों ना हो उसके पैर में ही जन्नत मिलता है उसको मालूम हो. अपने पिताजी को जन्नत का दरवाजा गिनता हो. वो चावला जी जहाँ पर वो मोमिन मुस्लिम रहता हो वहां से पूरा पश्चिम उत्तर दक्षिण चाहे 40 घर तक गैर मुस्लिम हिंदू भाई भी क्यों न रहता है उसको दिल से अपना स्वजन समझने वाला सच्चा दीन. वो चावला जी हिंदुस्तानी हिंदू के लिए तो छोटी सी व्याख्या है. सच्चा हिंदुस्तानी हिंदू में उसको गिना जाता है. वो भी समय के साथ ताल मिला के चले. वो सुखी संपन्न हो तो कम से कम एक गाय पाल ले. गाय पालने की शायद उसकी कैपेसिटी ना हो तो तुलसी का छोड़ रख ले. गाय या तुलसी दोनों में से जब तक एक रखेगा वह तक तो हिंदुस्तानी हिंदू कहलाएगा. दोनों में से एक भी नहीं रखने वाले चाहे चावला जी हिंदुस्तानी हिंदू ही. છેલ્લો એક પ્રશ્ન પૂછો તો. अच्छा कृषि जी तो समय की पाबंदी है, समय
जवाब तो होने वाला है। आप तो मानवता की मूर्ति दिखाई देते हो, आखिरी प्रश्न पूछ लूं। अच्छा कृषि जी, आखिर में बता सकोगे, हिंदुस्तान की भूमि में पैदा हुआ हो, हिंदुस्तान की भूमि का अन्न खाया हो, हिंदुस्तान की भूमि में बड़ा हुआ हो, अपनी जात को हिंदुस्तानी कहलाता हो, हिंदुस्तानी कहलाते हुए भी वो हिंदुस्तानी मानसिक बीमार है या नहीं है, उसकी साबिती कैसे हो? देखिए तो चावला जी, आपने तो आखिर में इतना कठिन प्रश्न पूछ लिया कि मेरे को पसीना आ गया। चावला जी पूछ ही लिया है और आखिरी प्रश्न है, तो मेरा जवाब ये हो सकता है कि हिंदुस्तान की भूमि में पैदा हुआ हो, हिंदुस्तान की भूमि का अन्न खाया हो, हिंदुस्तान की भूमि में बड़ा हुआ हो, अपनी जात को हिंदुस्तानी कहलाता हो, हिंदुस्तानी कहलाते हुए भी वो हिंदुस्तानी कभी सामने वाला हिंदुस्तानी का अहम से जाति पूछ लेवे तो मान लेना हो मानसिक बीमारी। आजकल हिंदुस्तानी वो एक बीजा हिंदुस्तानी ने किया हमारा वृक्ष वनस्पति वो एक बीजा ने किया। खरेखर तो આપણે માનવ જાતમાં હિન્દુસ્તાનની ભૂમિમાં જન્મેલો, હિન્દુસ્તાનની સંસ્કૃતિ, હિન્દુસ્તાનની પ્રકૃતિ અને હિન્દુસ્તાનની હકુમતને જે વફાદાર છે દરેક હિન્દુસ્તાની। અત્યાર સુધીમાં દર વર્ષે 36 થી 40 હજાર લોકો આપ જેવા લોકો આવે છે। પોલીસી સામે ક્યારે પણ કોઈ વ્યાપારીકરણ નથી કર્યું, કોઈ ફીસ દાખલ નથી કરી। તુલસી બાગની ફીસ છે કે તુલસી બાગ આવ્યા, તુલસી બાગની પ્રકૃતિ સારી લાગી, તુલસી બાગની વાતો સારી લાગી, તો કમ સે કમ તમે આજથી ગયા પછી તમારી ઘેરે ગામને કોંકરે કબ્રસ્તાન કે શમશાનમાં કે ગૌશાળામાં કે અન્ય યોગ્ય લાગે ત્યાં નદી નાળે કે તમારા ખેતરને સગે પાડે અને જગ્યા ન હોય તો કમસે તો તમારા ઘરના 2-5 કુંડામાં એક વૃક્ષ વનસ્પતિ તમે ઉગાડશો તો હું માનું છું કે અત્યારની જે તાતી જરૂર છે એ નથી મંદિર મસ્જિદ કે ગીરજાઘર કે ગુરુદ્વારા, અત્યારની તાતી જરૂર છે વૃક્ષ વનસ્પતિ પર્યાવરણ પ્રકૃતિને બચાવવા। 1936 માં ગીરના જંગલમાં 600 પ્રકારની ઔષધીય વનસ્પતિઓ હતી, અત્યારે 220 પ્રકારની નબળામાં નબળી વનસ્પતિ બચી છે। આપણે ગવર્નમેન્ટમાંથી આધાર નથી રાખવો, આપણાથી શું થઈ શકે, આપણાથી એક વૃક્ષ કે વનસ્પતિ બચી શકે તો એક બચાવો, આપણી ઘરે એક ગાય આપણે બચાવી શકીએ તો એક ગાય બચાવો। અને ગાય છે એ ખરેખર દૂધ આપે તો જ પરવડે એવું એક સ્વાન ફ્લૂનો કેસ આવેલો તો લોકો એનાથી ડરતા હતા, હતું મુંબઈનો કેસ તો મેં મારી પત્નીએ એક શુદ્ધ ઓલાદની ગીર ગાયનું છાણ અને પેશાબની પેસ્ટ બનાવી અને એક બાજુ ખૂણામાં પ્રકૃતિમાં એને વનસ્પતિના પાંદડાની પથારી બનાવી દીધી અને 3 દિવસ સુધી એને આજુબાજુ જે વનસ્પતિઓ હતી એના પાંદડા ચાવી અને રસ ઉતારવાનું કીધું અને 3 દિવસ સુધી ગાયનો પેશાબ અને છાણની પેસ્ટ આખા શરીર માટેના 3 દિવસ સુધી સતત દર કલાકે લગાવતા। આધુનિક વિજ્ઞાન નહીં માને, ચોથે દિવસે એનો સ્વાન ફ્લૂ મટી ગયો અને આ પ્રેક્ટિકલ કોઈ બી કરી શકે। ઘણું મળ્યું છે, કદાચ પૈસા ન મળ્યા તો એનો બહુ મને અફસોસ નથી, કારણ કે મારા મૃત્યુ પછી કદાચ મારા બાળકો કે મારા સ્નેહીઓ મને કેટલું પુણ્ય પહોંચાડશે એની કોઈ પારાશીશી નથી કે હું માપી શકું, પણ મારા 10 કરોડ
વૃક્ષ વનસ્પતિ મારી પાછળ હું છોડીને જઈશ તો હું માનું છું કે આ વૃક્ષ વનસ્પતિઓ કદાચ મને સ્વર્ગ કે જન્નત આપી શકશે. એક 12-13 વર્ષની ઉંમરે હું નાનકડા રંગોળી ગામમાં મારા ખેડૂત ભાઈઓના ઢોર ચરાવવા જાઉં, મને રોટલો આપે. 15 વર્ષની ઉંમરે હું તનતોડ ખેત મજૂરી કરું, મને 75 પૈસા આપવામાં આવતા. જે તે વખતના બારાના શાકભાજી વેચું, ટોપલો લઈને શાકભાજીની લારી કાઢી અને તાલાલાની માર્કેટની અંદર થડો લીધો. ત્યારે મારા બધા મિત્રો હતા, એક મોટું બધું બોર્ડ લગાવી ગયા, કોલેજિયન શાક ભંડાર. માલિકની કઈક મહેરબાની હશે કે કોલેજિયન શાક ભંડાર ને બદલે અત્યારે કોલેજિયન શાક. આ વૃક્ષ વનસ્પતિના આશીર્વાદ 100 વર્ષ અને 100 વર્ષની મોટી ઉંમરના લોકોનો જ્ઞાનનો જે અભ્યાસ કર્યો છે એ આશીર્વાદ ને કારણે એક જો ચાહતો વ્યક્તિ ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે એનો જીવતો જાગતો દાખલો છું. 1985માં મને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. ત્યાંની જનસંખ્યા 1995માં વર્લ્ડ બેંકની ટીમે મારું બહુમાન કર્યું છે. 1995ના 12મા મહિનામાં બીબીસી લંડનની ટીમે આખો મારો અભ્યાસ કર્યો. મારું કાર્ય બીબીસીમાં બતાવ્યા પછી દેશ વિદેશથી નજીક આવ્યો છું. હિન્દુસ્તાનમાંથી હું 12 રાજ્ય સરકાર સન્માનિત છું. 15/5/98 મારું આંતરરાષ્ટ્રીય સન્માન થયું. 18/5/98 સ્વતંત્રતા દેશનો સર્વશ્રેષ્ઠ સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ દેશમાં સૌથી પ્રથમ 18/5/98 મને એનાયત થયો. 14/7/2000ના ભારત સરકારે એવોર્ડ આપ્યો છે. ગુજરાતના મુસ્લિમોનો જ્ઞાતિ રત્ન તરીકે એવોર્ડ આપવામાં આવ્યો છે. પેટા જ્ઞાતિ સિપાહી સમાજ મુસ્લિમનો ઓલ ઇન્ડિયાનો જ્ઞાતિ રત્ન તરીકે એવોર્ડ આપવામાં આવ્યો છે. અમદાવાદની ડોક્ટર વિક્રમ સારાભાઈની IIM સંસ્થા એવોર્ડ આપ્યો છે. અમદાવાદની આંતરરાષ્ટ્રીય સૃષ્ટિ નામની સંસ્થા એવોર્ડ આપ્યો છે. રાજસ્થાનની તરુણ ભારત સંઘ નામની સંસ્થા એવોર્ડ આપ્યો છે. પોરબંદરની હોર્ટિકલ્ચર સોસાયટી એવોર્ડ આપ્યો છે. ઓલ ગુજરાતના હકીમો, વૈદ્યો અને આયુર્વેદાચાર્યોનો એવોર્ડ છે. રખડતી ભટકતી ગાયો માટેની ગૌશાળાનો એવોર્ડ છે. આખા દેશમાંથી 333 મારા બહુમાન પ્રત્યાગ કરવામાં આવ્યા છે. ભારત સરકારે મને સાયન્ટિસ્ટનો દરજ્જો આપ્યો છે. અબ્દુલ કલામજીએ 2005માં બીજી વખત રાષ્ટ્રપતિ એવોર્ડ આપ્યો છે. રાષ્ટ્રપતિ ભવનનો રાષ્ટ્રીય ઔષધિ ગાર્ડન મોગલ ગાર્ડનમાં પણ મારી કામગીરી લેવામાં આવી છે. અકબર અલી સૈયદ નામના લેખકે એક પુસ્તક લખ્યું છે અને પુસ્તકનું નામ છે ગરવી ગુજરાતના ગૌરવવંતા મુસ્લિમો. કુલ 229 એવા મુસ્લિમો જેમાં લેવામાં આવ્યા છે, જેને ગુજરાતને તો કાંઈક આપ્યું છે, આ દેશને કાંઈક આપ્યું છે, આખી દુનિયાને કાંઈક આપ્યું છે, એવા કુલ 229 ગૌરવશાળી મુસ્લિમોના પુસ્તકમાં સમાવેશ થયો છે. અને આ પુસ્તકનું વિમોચન કરેલું જ્યાં ગવર્નર શ્રી સ્વર્ગસ્થ નવલકિશોર શર્માજી 3 મહિનાના અભ્યાસ પછી અમદાવાદની અંદર પુસ્તકનું વિમોચન થયું. અને વિમોચન વખતે જ્યાં ગવર્નર સ્વર્ગસ્થ નવલકિશોર શર્માજી એના પ્રવચનમાં કીધેલું કે 3 મહિનાના અભ્યાસ પછી આ ગૌરવશાળી મુસ્લિમોનો અભ્યાસ કર્યા પછી આ 229 માંથી 229 ગૌરવશાળી મુસ્લિમો છે. એમાંથી પહેલો, બીજો અને ત્રીજો સર્વશ્રેષ્ઠ ગૌરવશાળી તરીકે નંબર આપ્યો. તો પહેલો નંબર આપ્યો ગુજરાતના ગૌરવવંતા મુસ્લિમ તરીકે ફર્સ્ટ ક્રમે આવે છે વિપ્રોના વડા અજીતસિંહ. બીજા ક્રમે આપ લોકોને આનંદ થશે કે ગરવી ગુજરાતના ગૌરવવંતા મુસ્લિમ તરીકે હું પોતે અબ્દુલ કફાર ત્રીજા ક્રમે આવે છે મીરબાઈ નામની એક સિંધી આદિવાસી મુસ્લિમ. અત્યાર સુધીમાં આપ લોકોને આનંદ થશે કે એ આ દેશની એક પણ રૂપિયાની સ્પેશિયલિટીનો ઉપયોગ નથી કર્યો. આ દેશની કોઈ સબસિડી મેં દેશની હોલમાં છતાં અમે ગૌરવથી દર વર્ષે અહીંયા 40,000ની આસપાસ લોકો આવે છે. એને અમે કહીએ કે કુરેશી ફાર્મ 40 માણસનું જોઈન્ટ ફેમિલી 42 માણસને રોજી રોટી આપે છે અને છતાં દર વર્ષે 20 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કરે છે. તો તમે પણ આમાંથી જઈને કાંઈક એમાં આગળ વધો, તમે પણ સુખાકારી પ્રાપ્ત થાવ. ફક્ત વાહ કરવાથી નહીં ચાલી શકે, આપણે પણ સુખાકારી મેળવી. અત્યાર સુધીમાં ઘણું મળ્યું છે. મેં કદી એવું નથી માન્યું કે મને મળ્યું છે. મેં તો મારા વૃક્ષ વનસ્પતિઓ, આ દેશની પ્રજા, આ દેશના લોકો, આ દેશની સંસ્કૃતિ, આ દેશની પ્રકૃતિ અને આ દેશના દરેક લોકો વતી અપનાવી લીધું છે. કદી ને કદી મેં એવું નથી માન્યું કે મને મળ્યું છે. મેં તો દરેક લોકો વતી સ્વીકાર્યું. તમે લોકો કુરેશી ફાર્મ શું કરવા
કુરેશી ફાર્મ હંમેશા આપનું ઋણી રહેશે. જે કાંઈ મેં વાત કરી છે તેમાં કાંઈ ક્ષતિ ફલાણી હોય તો માફ કરશો. બસ આટલું કઈ નિર્મો છો જાય હે તે ગુજરાત એવોર્ડ મળે. કીધું તું કે ભાઈ કુરેશીભાઈ જ્યારે બોલવા ઉભા હતા પછી જોઈલો મારો નહીં આવે. તમે બ્રેક મારી નાખી અડધી કલાક છે. મારે એનો એક જ પોઈન્ટ તમને કહેવો છે. નહીં એક જ પોઈન્ટ મારા આખા આ વખતે મારો એક જ તૂટીને આંખે પડ્યો છે. તમે બધા હિન્દુ હોવા છતાંય તમારા દેવ કયા ફૂલની શું કહેવાય ગુજરાતી નહીં ખબર હોય પણ કુરેશીભાઈએ 35 થી વધારે દેવી દેવતાનું નામ લઈને ફૂલનો આવ્યો છે. એક માણસને ખબર કે મુદ્દો તમને કોને ક્યાં હું ગઈ